ચાલો આજે લઈ લીધા છે ગુંદા વીણી વીણીને સાઈઝમાં નાખે છે બાફવા માટે। આજે કેવા ગુંદા લઈને આવ્યા બાપુજી, જો મોટા મોટા આમ જો અથાણાના ગુંદા લઈને આવ્યા। એનું અથાણાના ગુંદા હે પણ એનું શાક કરવાનું। વીણી વીણીને સાઈઝમાં નાખે છે, પછી સાઈઝમાં બાફી નાખવાના એટલે ચિક્કાશ વહી જાય ને બા। આમાં શિકાશ બહુ હોય। હા બા, મોટા મોટા હોય ને તો પીસ જાય। ચીકણા હોય ગુંદા। દેવાંશુ તને ગુંદાનું શાક ભાવે? ના ભાઈ, ભારે કરે તો નો લઈને આવતો હોય તો બહુ ભાવે। દેવાંશુ ગુંદા વીણાવે, જો ભાવતું નથી પણ હે ને બીજાને મદદ કરાવે નહીં દેવાંશુ? લેવા પોતે જાય હો દેવાંશુ। હા જો ભાઈગો કઈ બાજુ જશ? બાળ મંદિરે નિશાળે? કેવા મસ્ત મસ્ત ગુંદા વીણીને સાઈઝમાં નાખી દીધા છે ને પછી બાફવાના છે। આ બાજુ જો ડીટીયા કાઢી નાખ્યા છે, ગુંદા બાકી મસ્તીના છે। વીણાઈ ગયા, બાફી નાખવાના। હવે આમાં શું નાખવાનું? મીઠું ને હળદર નાખી અને બાફી નાખવાના સાઈઝમાં। હજી પાણી નાખવાનું? થોડું પાણી નાખવું પડે ને, ત્યાં શેપ નીકળે લીલી જાય એટલું સાઈઝ નાખી દે। મિત્રો આ રીતના બફાના એટલે ચિકાસ મૂકી દેશે, પછી ઠરિયા કાઢી નાખવાના। પછી આમ પેસીને ઠળિયા કાઢી નાખવાના। કાઢશું તો તમને દેખાડશું ઠળિયા। પછી મસ્તીના પછી વઘારી નાખવાના કોરા મોરા, તેલ ને મીઠું ને મરચું નાખીને કોરમોર વઘારી નાખવાના। આમાં રસો ન હાલે। હા, બન્યા રહેજો અમારા વ્લોગમાં। આ બાજુ બટેકા મૂકી દીધા છે બાફવા, અને આ બાજુ ચા પાણી પીને થઈ ગયા નવરા, અને હજી રમણ ભમણ પડ્યું છે કામ। જોવો તો ભાઈ પીઓપી કરાવે છે ને તો બધું રમણ ભમણ પડ્યું છે। અને બન્યા રહેજો અમારા વ્લોગમાં। હાલો ત્યારે ફટોફટ કામ કરી નાખી ને, હમણાં છે ને ભાઈ આવીને ખી જાય છે, કારીગર આવશે। હા, કારીગર આવવાના છે પીઓપી કરવા અમારા રૂમમાં। ગુંદા બફાઈ ગયા છે ને ઠરિયા કાઢે છે, અથાણાના ગુંદાનું શાક બનાવે છે। બોલો, મોટા ગુંદા છે। હા, અથાણાના ગુંદા છે, સાઈઝમાં બફાઈ ગયા એટલે ચિકાસ વહી ગઈ। ઠરિયા આવી ગયો શું એવું જ છે, જાડું ગોદડા જેવું। જોઈ શકો છો મિત્રો, આવા ગુંદા બફાઈ ગયા છે અને હજી વઘારવાના છે। આજે ગુંદાની રેસીપી બનાવવાની। આવડા મોટા ઠળિયા નીકળે છે। હા, શાક કરવાના ગુંદા હોય ને એવડા ઠરિયા નીકળે। બન્યા રહેજો અમારા વ્લોગમાં। આ બાજુ ભાઈ ડુંગળી સુધારે છે। શું કરો ભાઈ? આપણે પાણીપુરી બનાવીએ છીએ તો એકચ્યુઅલી માટે એના માટે ડુંગળી કટિંગ કરીએ છીએ। તે રોવો કાં? બહુ યાદ આવે છે। જો તમારે જીવનમાં કાંઈ તકલીફ હોય તો રોવું પડે। તો તમે આમ રોઈશો ને તો તમને કોઈ દાંત કાઢશે કે કોઈ તમારી વાતો ઉડાડશે। કેવી મુશ્કેલીવાળો છોકરો રોવે છે, પણ એવું નહીં કરવા। માત્ર મારી જોડે ડુંગળી લઈ લેવાની અને ચાકુ લઈને કાપી લેવાની। દુઃખે ગવાઈ જાય, ડુંગળી કપાઈ જાય અને સારું લાગે। આવડો મોટો વણ આવડા પડતો હોય તો રૂડું કેવું લાગે? ડુંગળી કાપે છે। ઓલો દીકરી હારે જતી હોય રોવે એવું લાગે નહીં?
હા તેલ મૂકી દીધું છે ને રહી નાખી દીધી છે બાઈએ. મસ્ત મસ્ત તેલ આવી ગયું છે અને તેલ રહી પણ ફૂટી ગઈ છે. હવે હિંગ નાખી દીધી છે, જીરું નાખી દીધું છે. હવે ગુંદાને વઘારી નાખશે. મસ્ત મસ્ત ગુંદાને વઘારી નાખશે છે. જોઈ શકો છો મિત્રો, હળદર નાખી દીધી છે, લસણવાળું મરચું પણ નાખી દીધું છે, મીઠું પણ નાખી દીધું છે સ્વાદ પ્રમાણે. મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે. ગુંદાનું શાક આંગળા ચાંટતા રહી જાવ એવું શાક બને છે. બધા ગુંદા નાખી દીધા છે અંદર. મસ્ત મસ્ત મિક્સ કરી નાખીએ છીએ. જોઈ શકો છો મિત્રો, ગુંદાનું શાક કોરું મોરું મસ્ત મસ્ત બન્યું છે. તમને પણ ગુંદાનું શાક ભાવતું હોય તો આવજો અમારા ઘરે ખાવા. નકે આખો લોંગ વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મસ્ત ગુંદાનું શાક થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. પાણી ન નાખવાનું, પાણી બધું ચડી ગયેલા જો ખાલી. ગુંદાના શાકમાં પણ ચણાનો લોટ નખાય છે મિત્રો. રસો હોય બધો પી જાય એટલે મસ્ત મસ્ત લચકા જેવું અથાણા જેવું શાક થઈ જાય. જોઈ શકો છો મિત્રો, મસ્ત મસ્ત મિક્સ કરી રહ્યા છે. મસ્ત અથાણા જેવું શાક થઈ ગયું છે. તમને ભાવતું હોય તો કમેન્ટ કરજો.